કવિતા મીરા સચદેની આજે 31મી પુણ્યતિથિ હતી અને 32મો સ્મૃતિ સમારોહ હતો. ડૉક્ટર કવિતાના અકસ્માત અવસાન બાદ અમે એ વર્ષથી જ એવોર્ડ આપવાનું શરૂ કરેલું છે. એની અંદર અમે જે હોમિયોપેથિક અભ્યાસ કરતા કચ્છી યોગ્ય વિદ્યાર્થીઓ હોય એ 4 વિદ્યાર્થીઓ, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યર, એ ચારેય વિદ્યાર્થીઓ 4 વર્ષના વિદ્યાર્થીઓને એવોર્ડ આપીએ છીએ, સ્કોલરશિપ આપીએ છીએ. અને એમાંની 2 સ્કોલરશિપ જે હોય છે એ ટ્રસ્ટ તરફથી હોય છે, જ્યારે એક સ્કોલરશિપ જે હોય છે એ માણિકલાલભાઈ શાહ પરિવાર તરફથી આપવામાં આવે છે અને એક મધુભાઈ જેઠવી પરિવાર તરફથી આપવામાં આવે છે. આ વખતે અમે 5 સ્કોલરશિપ આપી છે. એનું કારણ એવું હતું કે એક જે વિદ્યાર્થીની હતા જેમને લાસ્ટ યર ફર્સ્ટ યરમાં BHMSમાં સ્કોલરશિપ મળી હતી, એમણે એપ્લાય કર્યું હતું. હકીકત એવી હતી કે ફર્સ્ટ યર BHMS છે એ 1.5 વર્ષનું હોય છે, એટલે આ એક વધારાનું એમનું વર્ષ હતું. એમને એક સ્પેશિયલ સ્કોલરશિપ અમે આપી છે. આ ઉપરાંત જે લોકો યુનિવર્સિટીમાં હોમિયોપેથિકની અંદર ફર્સ્ટ આવેલા હોય ફાઇનલ યરમાં, એમને અમે એક સ્મૃતિચિહ્ન અર્પણ કરીએ છીએ. તો એ રીતે અમે સ્મૃતિચિહ્ન આણંદ વિદ્યાપીઠમાંથી જે એવોર્ડ વિજેતા હતા એમને મળેલું છે. આ ઉપરાંત કવિતા જે છે એ 10થમાં VD હાઈસ્કૂલમાં માતૃશ્રેયા સ્કૂલમાં ભણી હતી. તો માતૃશ્રેયા સ્કૂલમાં 10થમાં જે ફર્સ્ટ આવ્યો હોય એને અમે એવોર્ડ આપેલો છે. એવી જ રીતનું કવિતાએ 12th જે છે એ VD હાઈસ્કૂલમાંથી કર્યું હતું. તો VD હાઈસ્કૂલમાં જે પ્રથમ આવેલો હોય છે સાયન્સમાં, એમને અમે એવોર્ડ આપેલા હોય છે. આ ઉપરાંત વિવિધ જે છે સંસ્કૃત છે, ગાંધી જીવન ઝાંકી છે, એ તમામ સ્પર્ધાઓ છે એની અંદર જે ફર્સ્ટ આવેલ છે એમને પણ અમે એવોર્ડ આપીએ છીએ. આ ઉપરાંત એક બેન છે જેમણે સ્વયં સુરક્ષામાં મહિલાઓને ટ્રેનિંગ આપેલી છે, એમને એવોર્ડ આપ્યો છે, જ્યોતિબેનને. નારણભાઈ જે હોમગાર્ડમાં હતા, એમણે 1971ની યુદ્ધ દરમિયાન જે વિશિષ્ટ કામગીરી કરી હતી, એમના માટે પણ એમને એવોર્ડ આપ્યો છે. આ ઉપરાંત બીજી પણ અનેક જે નાની નાની સ્પર્ધાઓ હતી એમાં જે પ્રથમ દ્વિતીય તૃતીય આવેલા હોય એમને અમે એવોર્ડ આપેલો છે. કોઈ પણ કુટુંબના સભ્યને વિદાય લેવી એ જરૂર એક શોકની બાબત છે, પણ એની યાદને કાયમ રાખવી એ સ્મૃતિ છે. તો કવિતાની યાદ કાયમ રહે એના માટે કરીને જ આ બધા એવોર્ડ ફંક્શનનું આયોજન અમે કરીએ છીએ. એમની ખોટ અમારા કુટુંબને જરૂર પડી છે, પણ એનાથી બીજાને જો લાભ થતો હોય એની સ્મૃતિમાં, તો એનો અમને આનંદ પણ છે. કુમારી કવિતા મીરા સચદેની 32મી પુણ્યતિથિએ આજે અહીંયા લોહાણા વિદ્યાર્થી ભવનમાં એવોર્ડ્સ અને સ્કોલરશિપ વિતરણનો સમારોહ રાખવામાં આવેલ. એમાં બહોળી સંખ્યામાં ભુજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેલા, ટ્રસ્ટી મંડળ હાજર રહેલું અને જુદા જુદા ક્ષેત્રમાં જેમણે એચિવમેન્ટ પ્રાપ્ત કરેલું છે એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. અને 15 હજારની 5 સ્કોલરશિપો, 3 સ્કોલરશિપ ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલી, 1 સ્કોલરશિપ માણિકલાલભાઈ શાહ પરિવાર તરફથી આપવામાં આવેલ છે અને 1 સ્કોલરશિપ મધુસૂદન જેઠી પરિવાર તરફથી આપવામાં આવેલ છે. અને જેટલા પણ સ્ટુડન્ટ્સ હાજર રહેલા, જેમણે સ્કોલરશિપ સ્વીકારી, જેમણે એવોર્ડ સ્વીકાર્યા, એ ખૂબ જ આનંદિત થયા છે. એમને બહુ પ્રેરણા મળી છે અને ભવિષ્યમાં પણ અમે ટ્રસ્ટ દ્વારા આવા એચિવમેન્ટ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને વધુ સ્કોલરશિપ કેમ મળી રહે એ માટે તત્પર રહેશું. કવિતા મીરા સચદે એમની આજે 32મી પુણ્યતિથિ અને 31મો સ્મૃતિ સમારોહ. અને આપે જોયું તેમ જુદા જુદા 5 વિદ્યાર્થી ભાઈ બહેનોને દરેકને ₹15,000ની સ્કોલરશિપ આપવામાં આવી. અને તે જ રીતે સરદાર પટેલ યુનિવર્સિટી BHMS ફર્સ્ટ અને બીજા 13 પ્રતિભાશાળી વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેમણે જુદા જુદા વર્ગોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું, એમને ડૉક્ટર કવિતા મીરા સચદે એવોર્ડ્સ એનાયત કરી અને એમની સિદ્ધિઓનું સન્માન કરવામાં આવ્યું. અને આપણે જોયું કે સ્કોલરશિપ પ્રાપ્ત વિદ્યાર્થી ભાઈ બહેનો અને એવોર્ડ પ્રાપ્ત વિદ્યાર્થી ભાઈ બહેનોના ચહેરામાં જે ખુશી હતી એને કારણે અમને એમ લાગે કે દર વર્ષે સ્કોલરશિપ વધારતા જઈએ, દર વખતે એવોર્ડ પણ વધારતા જઈએ. આપ સૌ પણ હંમેશા જે રીતે તમને સાથ સહકાર આપો છો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, તો તમારો સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.